તમારી સામે એક મહત્વની વાત કરવાનો છું। ઘણા સમયથી ગુજરાતી મીડિયમના બાળકોની એક ડિમાન્ડ હતી કે સર ગુજરાતીમાં જેડબલઈ અને નીટ જેવી એક્ઝામની પ્રિપરેશન માટે કોઈ મટીરિયલ સારું, જે પરફેક્ટ મટીરિયલ કહેવાય, એ માર્કેટમાં અવેલેબલ નથી, તો અમારે શું કરવું જોઈએ। તો એવા સંજોગોમાં અત્યાર સુધી આપણે ઇંગ્લિશ મીડિયમની જે બુક છે, ઇંગ્લિશમાં જે અવેલેબલ છે એનો આપણે રેફરન્સ આપતા કે ભાઈ આ બુક કરવી જોઈએ, આ બુક કરવી જોઈએ, કારણ કે ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે માર્કેટની અંદર મટીરિયલ્સ છે એની રેન્જ ખૂબ વિશાળ છે, ઘણી બધી બુક્સ અવેલેબલ છે। જ્યારે ગુજરાતી મીડિયમના બાળકોને જેડબલઈ નીટ જેવી એક્ઝામની પ્રિપરેશન કરવા માટે જેને કમ્પ્લીટ પરફેક્ટ મટીરિયલ કહેવાય એવું અવેલેબલ ન હોવાથી મને એમ લાગ્યું કે ખરેખર ગુજરાતી મીડિયમના બાળકોને એક સારા મટીરિયલની જરૂર છે। એ હેતુથી મેં એક બુક બનાવેલી છે જેનું અત્યારે 11th સ્ટાન્ડર્ડનું વોલ્યુમ 1 પબ્લિશ થઈ ચૂક્યું છે। પબ્લિશ થયા પછી રિસ્પોન્સ પણ ઘણો સારો છે। આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓની યુટ્યુબમાં પણ એવી ડિમાન્ડ હતી કે સર આનું આ બુક્સની અંદર કેવું છે, એની કંઈ તમારી પાસે કંઈ ડેમો હોય તો એ બતાવો અથવા તો કંઈ એવું અવેલેબલ હોય તો। એટલે એ હેતુથી મને એવું લાગ્યું કે આ બુક જે છે એનો લાઈવ ડેમો તમને આપું અને તમને ખ્યાલ આવે કે આની અંદર કઈ કઈ વસ્તુ આવરેલી છે। દોસ્તો, આ બુકનું ટાઇટલ છે ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સ, ગુજરાતી મીડિયમ માટે 11th વોલ્યુમ 1, એટલે કે ગુરુત્વાકર્ષણ આપણું જે ચેપ્ટર છે ત્યાં સુધી બધું જ કવર કરેલું છે। આ શીર્ષક જે છે, આ જે ટાઇટલ છે ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સ, એ કમ્પ્લીટ એક બુક કે જેમાં બધી જ વસ્તુ કવર કરેલી હોય, કોન્સેપ્ટથી લઈ એનસીઆરટીના પ્રશ્નોથી લઈને એનસીઆરટીના એમસીક્યુથી લઈ એક્ઝામ્પલર અને પ્રેક્ટિસ એમસીક્યુ, બધી જ વસ્તુ આની અંદર કવર કરેલી છે। તો દોસ્તો, આજે આ બુકનો આપણે ડેમો જોઈએ, લાઈવ ડેમો, કે એની અંદર કઈ કઈ વસ્તુ કવર કરેલી છે અને ખરેખર તમને નીટ અને જેડબલઈ માટે ઉપયોગી છે કે નહીં એ તમને તમારી રીતે જ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। તો આજે આપણે આનું ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સનો લાઈવ ડેમો જોઈએ। દોસ્તો, આ બુકનું છે ટાઇટલ પેજ, ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સનું આ ટાઇટલ પેજ છે, તમે જોઈ શકો છો। એ ટાઇટલ પેજની બેક સાઈડ નીટની એક્ઝામનું જે 11th અને 12thનું વેઇટેજ ગ્રાફની અંદર આપેલું છે, યુનિટ વાઇઝ, કે કયા ચેપ્ટરમાંથી વધુ ક્વેશ્ચન પૂછાય છે। એના પછી તમારું જે અનુક્રમણિકા છે, ઇન્ડેક્સ, તો ઇન્ડેક્સની અંદર પણ તમને પર્સન્ટેજ વાઇઝ વેઇટેજ આપેલું છે કે કયા ચેપ્ટરનું વેઇટેજ વધારે છે અને છે ગ્રેવિટેશન સુધી કવર કરેલું છે। તો આનું સૌથી પહેલું ચેપ્ટર જે છે 1.1 ઝીરો ટુ હીરો, મેથ્સ ઇન ફિઝિક્સ। દોસ્તો, તમને ખબર છે કે મેથ્સનો ઉપયોગ ફિઝિક્સમાં બહોળા પ્રમાણમાં થાય છે અને એમસીક્યુ સોલ્વ કરવા માટે મેથ્સ અનિવાર્ય છે। તો દોસ્તો, આની અંદર મહત્ત્વના ઇક્વેશન્સ, મહત્ત્વના સમીકરણો જે છે એ આપેલા છે મેથેમેટિક્સના, એકમ વર્તુળ આપેલું છે, અહીંયા બધી વેલ્યુ આપેલી છે, ત્રિકોણમિતિના મહત્ત્વના સૂત્રો આપેલા છે, ગ્રાફ્સ આપેલા છે મહત્ત્વના, આપણે લોગેરિધમની અમુક ચોક્કસ વેલ્યુઓ આપેલી છે, ત્રિકોણનો અહીંયા સાઇન કોસાઇનના સૂત્રો તમને આપેલા છે, ઇન્ટિગ્રેશન, ડેરિવેશન, વિકલન, સંકલનના બધા જ ઉપયોગોના જે નિયમો આપેલા છે એ પછી આ તમે જોઈ શકો લામીસ થિયરમ આપેલું છે ત્રિકોણ માટે, સદીશો માટે। પછી અહીંયા તમારે ચોક્કસ કોન્સ્ટન્ટ આપણે ફિઝિક્સમાં ઉપયોગ આવતા હોય તો એ પ્રકારના આપેલા છે। દોસ્તો, બીજું ચેપ્ટર 1.2 છે ઝીરો ટુ હીરો, એમાં વેક્ટર ઇન ફિઝિક્સ। આપણને ખબર છે કે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે એને દર્શાવવા માટે સદિશ અનિવાર્ય છે, તો સદિશોનું ભાન આપણને હોવું બહુ જ જરૂરી છે। તો એના માટે મેં અહીંયા તમને સ્પેશિયલ વેક્ટરના બધા જ નિયમો, સદિશોના નિયમો શરૂઆતની અંદર આપેલા છે, બધા જ બહુકોણના નિયમથી લઈને બધા નિયમો, વેક્ટર, જમણા હાથનો સ્ક્રૂનો નિયમથી લઈ અને બધી જ વસ્તુ આપેલી છે। અને આ બુકની એક ખાસ વાત છે દોસ્તો, કે જે મહત્ત્વની વાતો છે કે જે જેડબલઈ અને નીટની અંદર ઉપયોગી થઈ શકે એવા ટાર્ગેટ, તો ટાર્ગેટ ફોર નીટ અને જેડબલઈ આ રીતે અલગથી આપેલું છે। હવે તમારું જે ચેપ્ટર સ્ટાર્ટ થાય એમાં શરૂઆતમાં યુનિટ એન્ડ મેઝરમેન્ટ જે છે, એકમ અને માપન, તો તમે જો દરેક ચેપ્ટરની પેટર્ન એક સરખી હશે, પણ કઈ પેટર્ન છે એ આપણે જોઈ લઈએ।
શરૂઆતમાં એનસીઆરટી બેઝડ કોન્સેપ્ટ એટલે કે તમારી ટેક્સ્ટબુક મુજબ જે કોન્સેપ્ટ હોય, ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન વાંચવાની જરૂર નથી, ખાલી કોન્સેપ્ટ હોય કે જે તમને એમસીક્યુ સોલ્વ કરવામાં હેલ્પફુલ હોય, બધા જ કોન્સેપ્ટ અહીંયા આપેલા છે દોસ્તો. પછી જે જગ્યા ઉપર ટાર્ગેટ ફોર નીટ અને જેડબલઈ અલગથી કંઈક હશે તો એના માટે તમને અલગથી આ ટાર્ગેટ નીટ અને જેડબલઈ માટે અલગથી એક પોર્શન આપેલો છે, એ બોક્સની અંદર હાઇલાઇટ કરેલો હશે, તમે જોઈ શકો છો. ટાર્ગેટ ફોર નીટ એન્ડ જેઈ તો અહીંયા શું છે, જો સમાન એકમો અને સમાન પરિમાણો ધરાવતી ભૌતિક રાશિ. તો આવા એમસીક્યુ પૂછાય કે કઈ ભૌતિક રાશિના પરિમાણો સમાન છે, તો આ એક જુદી જુદી કોણીય વેગમાન, પ્લાન્કનો અચળાંક, ટોર્કનો આઘાત, દબાણ અને પ્રતિબળ, આ બધા જે છે એની ભૌતિક રાશિઓના એકમો અને પરિમાણ સમાન હોય તો આ બધી વસ્તુ આપેલી છે. તો એ જ રીતે તમને દરેક ચેપ્ટરની અંદર અલગથી હાઇલાઇટ કરેલી હશે. ત્યારબાદ એ કોન્સેપ્ટ પૂરા થાય એનસીઆરટી એક્સરસાઇઝ સોલ્યુશન આવે, એટલે તમારી ટેક્સ્ટબુકમાં સીધું તમે ચેપ્ટર પૂરું કરો એટલે તમે એનસીઆરટીની એક્સરસાઇઝ જોશો તો એક્સરસાઇઝ સોલ્યુશન સાથે કમ્પ્લીટ આપેલી છે. પછી આવે એડિશનલ એક્સરસાઇઝ, મીન્સ કે વધારાનું સ્વાધ્યાય ટેક્સ્ટબુકમાં પાછળ આપેલું છે, એ પણ કમ્પ્લીટ આપેલું છે, સોલ્યુશન સાથે વિથ સોલ્યુશન કમ્પ્લીટ. મિત્રો આ વાત થઈ ટેક્સ્ટબુકની. હવે ટેક્સ્ટબુક ઉપરાંત અહીંયા શું કવર કરેલું છે તમે જો, એનસીઈઆરટી એક્ઝામ્પલર. તો એક્ઝામ્પલર જે છે એનસીઈઆરટીના એ તમને વિથ સોલ્યુશન અહીંયા આપેલા છે. કોઈ પણ વસ્તુ તમને સોલ્યુશન વગર આપેલી નથી, બધું સોલ્યુશન સાથે આપેલું છે. એક્ઝામ્પલર પૂરા થાય એટલે પ્રીવિયસ યર નીટ. હવે પ્રીવિયસ યરના પ્રશ્નો નીટ કેવા ઉપયોગી હોય, બહુ જૂના હોય, દાખલા તરીકે 22 વર્ષથી 23 વર્ષથી પૂછાતા, તો એ બધું ઉપયોગી નથી દોસ્તો. 1987માં પૂછાયેલા, 1994માં પૂછાયેલા પ્રશ્નો એ તમારા માટે ઉપયોગી નથી. તો પ્રીવિયસ યર નીટ, તો આપણને ખબર છે કે આ બુક જ્યારે પ્રિન્ટ થઈ ત્યારે 2019ની એક્ઝામ લેવાની, તો લાસ્ટ 2019 જે છે રેફ્રેશ પ્રશ્ન તમને પહેલાં મળશે 2019, પછી રિટર્ન 18, 17, 16, પછી એ રીતે 15, 14, 13, 12 અને છેક 2013 સુધી, રાઈટ. તો 2013માં નીટ અહીંયા પૂરી થઈ ગઈ. નીટ 2013માં લાસ્ટ લેવાની, વચ્ચે એઆઈપીએમટી પણ લેવાની અને નીટ પણ લેવાની. તો છેલ્લે અહીંયા નીટમાં 2013 અહીંયા પૂરું થઈ જાય. પછી 2012થી તો એઆઈપીએમટી જતી કન્ટિન્યુ. તો એ પ્રીવિયસ યર એઆઈપીએમટી પોર્શન આપેલો છે, તેની અંદર જો તમે 2013, 12, 11, 10, 9 આ રીતે ફ્રેશ પ્રશ્ન તમને પહેલાં મળે એ રીતની આખી પેટર્ન બનાવેલી છે 2001 સુધી. મિત્રો 1900ની સાલમાં જે પણ પૂછાયેલા છે 1997, 98, 95, તો એ પ્રશ્નો જૂના થઈ ગયા. સિલેબસની અંદર પણ ઘણા બધા ચેન્જીસ આવી ગયા, એટલે એ આપવાની કોઈ બહુ ખાસ જરૂર મને લાગી નહીં. પ્રીવિયસ યર જેડબલઈ ચાલુ થાય તો જેડબલઈમાં પણ 2018, કારણ કે 2019માં એનટીએ કન્ડક્ટ કરી અને 2020માં પણ એનટીએ કન્ડક્ટ કરી ઓનલાઈન એક્ઝામ. તો એ આપણે પાર્ટ 2 વોલ્યુમ 2ની અંદર બધા જ શિફ્ટ વાઇઝ જેડબલઈના પ્રશ્ન કવર કરેલા છે. શિફ્ટ વાઇઝ ઓનલાઈન એક્ઝામના પ્રશ્ન કવર કરેલા છે. પણ અહીંયા વોલ્યુમ 1ની અંદર આપણે જેડબલઈ પ્રશ્ન જે ઓફલાઈન લેવાની એ પ્રશ્નો મૂકેલા છે 2018થી લઈ 2018, 17, 16 જો કન્ટિન્યુ તમે જોઈ શકો છો. બધા જ પ્રશ્નો 2001 સુધી, 2002 અહીંયા પૂરું થઈ ગયું. હવે આવે પ્રેક્ટિસ એમસીક્યુ ફોર નીટ એન્ડ જેઈ. મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે કે તમારે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે પ્રશ્નોની. તો આ બધી જ વસ્તુ કવર કર્યા પછી તમને પ્રેક્ટિસ માટે શું, તો કે પ્રેક્ટિસ એર ફોર નીટ એન્ડ જી માટે એમસીક્યુ. તો આ પ્રેક્ટિસ માટે 0થી લઈને લેવલ 1 લેવલથી લઈને કન્ટિન્યુ જેમ જેમ આગળ તમે વધતા જાઓ એમ બધા જ પ્રશ્નો થોડા થોડા ટફ આવતા જાય અને એ પ્રમાણે તમને આખું લેવલ વાઇઝ પ્રેક્ટિસ એમસીક્યુ આખા આપેલા છે, તમે જોઈ શકો છો. આની અંદર દાખલા તરીકે આપણું જે ચેપ્ટર છે યુનિટ એન્ડ મેઝરમેન્ટ્સ, તો દોસ્તો એની અંદર માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજના પ્રશ્નો, વર્નિયર કેલિપર્સના પ્રશ્નો, તમે આ પ્રશ્નો પણ ભૂતકાળમાં પૂછાયેલા છે અને પૂછાય પણ છે. આ માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજના પ્રશ્નો છે, વર્નિયર કેલિપર્સના પ્રશ્નો છે. તો આ બધા જ પ્રશ્નો આની અંદર કવર કરેલા છે. તો તમે જો અહીંયા તમારું ચેપ્ટર કમ્પ્લીટ 126 એમસીક્યુ છે પ્રેક્ટિસ માટેના. તો ડિપેન્ડ, દરેક ચેપ્ટરમાં સરખા નહીં, કોઈમાં 100 હશે, કોઈમાં 120 હશે, કોઈમાં 90 પ્રશ્નો હશે. ડિપેન્ડ, જેની જેટલી જરૂરિયાત અને જેટલા પ્રશ્નો હશે એ પ્રમાણે પ્રેક્ટિસ માટે મૂકેલા છે. તો પ્રેક્ટિસ એમસીક્યુ પણ ક્વોલિટીવાળા પ્રશ્નો અહીંયા મૂકેલા છે.
તો સેમ વસ્તુ પછી આપણું ચેપ્ટર 3 સ્ટાર્ટ થાય તો એમાં પણ એનસીઆરટી બેઝડ કોન્સેપ્ટ તમે જોઈ શકો છો, ઝડપ, વેગ, આ જે શોર્ટની અંદર સારી રીતે સમજાવેલું. પછી જો તમે જો ટાર્ગેટ ફોર નીટ JEE તો આ બધા પ્રકારના ઇક્વેશન તમે ડાયરેક્ટ તમારે યાદ રાખી શકાય, તમે જોઈ શકો છો, સરેરાશ વેગના સૂત્રો. તો એ રીતે પછી આ ગ્રાફ માટે હોય તો ગ્રાફ આધારિત પ્રશ્નો તમને કોઈ પણ પૂછાય તો આ કમ્પ્લીટ ગ્રાફ કવર કરેલા છે, તમે જોઈ શકો છો. તો આ બુક મને લાગે છે કે તમને નીટ અને JEE જેવી એક્ઝામ માટે બહુ જ ઉપયોગી છે. આ પ્રકારેની આખી પેટર્ન બનાવેલી છે કે જે તમને ખૂબ જ ઉપયોગી થાય. દોસ્તો આ તમે જો એનસીઆરટી કોન્સેપ્ટ ઉપરાંત વધારાના જે કોન્સેપ્ટ આવે નીટ અને JEE એ પણ અહીંયા કવર કરેલા છે. પછી તમારી એનસીઆરટી એક્સરસાઇઝ સ્ટાર્ટ થાય. તો આ રીતની આખી દરેક ચેપ્ટરની પેટર્ન રહેલી છે અને આ બુક તમે તમારા નજીકના બુક સ્ટોરમાંથી પણ પરચેઝ કરી શકો છો. અને જો અવેલેબલ ના હોય તો એમેઝોનની અંદર તો દોસ્તો અવેલેબલ છે જ. તો એમેઝોનની લિંક પણ હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. અને સાથે સાથે તમે સર્ચ મારશો કે નીટ JEE ગુજરાતી મીડિયમ બુક તો પણ સીધી આપણી બુક જે છે એમેઝોનની અંદર આવી જશે ને એની અંદરથી પણ તમે પરચેઝ કરી શકો છો. હેવ એ ગુડ ડે.